એના પછીનો ક્વેશ્ચન, શાળામાં 300 કર્મચારી છે, 70% શૈક્ષણિક વિભાગમાં, 40% ખેલકૂદમાં અને 30% બંને વિભાગમાં કાર્યરત છે, તો કેટલા કર્મચારીઓ એક પણ વિભાગમાં નથી? પહેલા આપણે ટકાનો જ હિસાબ કરીએ. સેમ પીચ ક્વેશ્ચન છે. આ કયો વિભાગ છે? શૈક્ષણિક. અને આ કયો વિભાગ છે? ખેલકૂદ. બંને વિભાગ આપણે પહેલા લઈએ. બંને વિભાગમાં કેટલા જણા છે? 30%. લખ્યું છે કે નહીં? હવે શૈક્ષણિક વિભાગમાં કેટલા છે? 40%. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા 10% આવે. સોરી, 40 નથી, 70 છે. 70 છે. હા, 70% શૈક્ષણિક વિભાગમાં છે. એટલે આખું સર્કલ 70% થાય. 70 માં 30 અહીંયા છે, એટલે તમે કહી શકો કે 40% માત્ર શૈક્ષણિક હશે. ડન છે. હજી આગળ શું કીધું છે? 40% ખેલકૂદમાં છે. એટલે ખેલકૂદના આખા ચકેડાનો સરવાળો 40 થાય. 30 અહીંયા છે, તો બાળકો અહીંયા કેટલું આવશે? 10. ક્લિયર છે? હવે ટોટલ થવા જોઈએ 100%. આ 40%, 30% અને 10%, એટલે 80% થઈ ગયા. એટલે એવું કહી શકાય કે 20% વિદ્યાર્થીઓ ક્યાંય ભાગ નહીં લેતા હોય. હવે એને ટોટલ શું કીધું છે? શાળામાં 300 કર્મચારી છે, એટલે 100% એટલે 300 થાય. પ્રશ્ન શું પૂછ્યો છે? એક પણ વિભાગમાં નથી. એક પણ વિભાગમાં નથી એવો આંકડો શું છે? 20%. તો 100% એટલે 300, તો 20% એટલે કેટલા થાય? 300 ના 20%, એટલે જવાબ શું આવશે? 60. ઓપ્શન સી તમારો જવાબ.